અને એ જ સાચી વાર્તા છે ને. તો યુધિષ્ઠિર મહારાજને યક્ષએ પૂછ્યું પેલા ગુંજતી આકાશવાણીએ, કા વાર્તા? એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું, વાર્તા કીધી. ઓહો, સાંભળો વાર્તા શું છે. સાંભળ્યું છે તો સાંભળો. યુધિષ્ઠિર મહારાજ કે વાર્તા એટલી જ, એક મોટું કડાયું છે, મોટું કડાયું, મોટું. એ કડાયાનું નામ મોહરૂપી કડાયું છે. સાંભળજો વાર્તા. મોહરૂપી મોટું કડાયું છે અને એને ચૂલા ઉપર ચડાવ્યું છે. મોહરૂપી કડાયું, સંસાર રૂપી ચૂલો. લાકડા કયા નાખ્યા? દિવસ અને રાત રૂપી લાકડા નાખ્યા છે. લાકડા સળગ્યા અગ્નિ, તો કે સૂર્ય રૂપી અગ્નિ છે. દિવસ રાત રૂપી લાકડા છે. સંસાર રૂપી ચૂલો છે. મોહ રૂપી મોટું કડાયું ચડાયું છે. કાળ રૂપી રસોઈયો છે અને એના હાથમાં તાવીથો છે. શાનો? 12 મહિનાનો અને શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુ પરિવર્તન થાય છે એ રૂપી એના હાથમાં તાવીથો છે. અને કડાયામાં બધા જીવ પ્રાણીઓને નાખ્યા છે. અને કાળ રૂપી જે રસોઈયો છે એ પેલી ઋતુઓ રૂપી ફરે છે ને, એમ આમથી આમ જીભને ઊંધા ચતા નાખીને પકાવે છે, રાંધે છે અને રાંધ્યા પછી ચાવીને ખાઈ જાય. ઇતિ વાર્તા. આ વાર્તા યુધિષ્ઠિર મહારાજ કે આ વાર્તા છે. લ્યો, શું વાત કરે છે ભાઈ. મહાભારત 5મો વેદ છે, હાથમાં લઈ પછી મૂકવાનું મન થતું નથી. પણ ઘણા કહે છે કે મહાભારત ઘરમાં રાખીએ મહાભારત થાય. થાય જ ને. 2 વર્ષ લાગે વાંચતા, એમાં કોક તો ઝઘડે જ. અઠવાડિયામાં 3 દી ઝઘડતા હોય તો 2 વર્ષ તો બહુ મોટી વાત થઈ ગઈ. હે, વાતમાં એકબીજા ઉપર રકાબી ફેંકતા હોય. છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું, ઉડતી રકાબીની શોધ કોણે કરી? એક છોકરો ઉભો થઈને કે મારા બાપાએ. પરમ દિવસે જ મારી બા ઉપર ફેંકી. ઇતિ વાર્તા. બસ આટલી વાર્તા છે. ત્રીજું પૂછ્યું, કિમ આશ્ચર્યમ? આશ્ચર્ય શું છે? આશ્ચર્ય. યુધિષ્ઠિર મહારાજ કે છે, આશ્ચર્ય અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાઃ સ્થાવરમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. પ્રતિદિન સેંકડો લોકો મરણને શરણ થઈને યમાલયમાં જાય છે, મોતને શરણે જાય છે, મરી જાય છે. એ મરી જાય છે, નજરે જોવાય છે, છતાંય જે પાછળ બચે છે એ બધા એમ માને છે અમે ક્યારે મરવાના નથી. આનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ નથી. બસ એ આ કોન્સ્ટેક્ટથી આ મારે અહીં તમને કહેવું હતું કે યુધિષ્ઠિર મહારાજનો આ પ્રશ્ન જોડવાનો હતો કે આપણને મોતની ખબર પડતી નથી. કેમ આશ્ચર્યમ અતઃ પરમ? આનાથી મોટું આશ્ચર્ય કયું કે પ્રતિદિન સેંકડો લોકો મરી જાય છે, છતાંય જે જીવે છે એમ માને છે કે આપણે મરવાના નથી, બંદા મરવાના નથી. એમ જે માને છે એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. યુધિષ્ઠિર મહારાજ કહે છે. યક્ષ હતા એ પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે હું તમારા પ્રશ્નોથી સંતુષ્ટ થયો છું.